એટલે હું એમ કહેતો તો કે આ તો 10મો 11મો દાડો ઉગ્યો યાર. એટલે પૈસાનું શું થયું મારા વીના ચાલી? એટલે વાત તમાર અમને કોને બોલાયા હોય કણી યાર? લે આવો મને હું ખબર આપણે બેઠા એવી જગ્યાએ તો જોઈ ગયા છે એમના બોરેથી ચોખ્ખું તો દેખાય આવો. એટલે સેતાભાઈ હા તો સાહેબને ફોન કરો કે આ તો 11મો દાડો ઉગ્યો યાર. એટલે હો તમારે 10-12 દાડા કીધું તું નહીં? વાહ એ યાર. વાત સાચી છે તમારી. બરાબર હું તો આરો ફોન લાવ્યો નહીં. લાવ તમારો જો ફોન હતો મને નંબર ખબર લાવ ફોન તો હારું. લાવજો. મારી ઉપર ફોન આવ્યો નહીં વાત સાચી છે. આ તો 11મો દાડો છે યાર. મારે તો વિશ્વાસ નહીં આવતો યાર. પૈસા જા તો નહીં ને. ના ના ઉભારો ના જાય તા હાલે તો આ તો રાજી થાય. ઉભારો હું ફોન લગાવી દઉં. ઉભારો હા કરું. એટલે પણ હોય બે આવો કે લ્યા. એટલે હું થયું સેદાભાઈ? અમને સંભળાય લ્યા. ઉભારો કોઈ એક મિનિટ. હા. અવાજ નહીં આવતો? આવે ને અવાજ તો આવે ને. ના ના આવો આવો હા? આવો અવાજ આવો. એટલે શંકાભાઈ હા એટલે ફોન આરો બંધ બતાવો સાહેબ નો તો. ના હોય યાર. અલે તું વાગતું તું. હા એટલે નહીં બંધ બતાવો. એટલે હું વાત કરું યાર તમે યાર. હોવે. એટલે લોચા ના પડે ભાઈ મારે યાર. એટલે લોચા તો કોઈ ના પડે. હું લગાવું એકવાર યાર. તો જો કયો નંબર હતો આમાં? આનો પહેલો ડાયલ કરેલો એ જ આ પહેલો રે લગાવેલો. આ નવરા વાળો રે. હા એ રહ્યો. કેસેટ બોલે લે. હા તે નહીં લાગતો. નહીં લાગતો? પણ વાપરો હા. તો કદાચ કોમો બમો હોય તો નહીં લાગ્યો હોય. એ આવો ના લે મારો અમે વિશ્વાસ નતો આવતો ને બધા લોચા પડવાના યાર. ના હાલે શંકાભાઈ અરે જો પેલા આખા જેવું નતું થયું તો 2 દાડા તો વાત થઈ હતી માં ખબર નહીં પછી ઘેર ના આવ્યા સીધા તમારે. ખરેખર ને. હા ભાઈ પૂછો કો હે ને? ઘેર નતા આવ્યા સીધા તમારે. તો હવે ત્યારે ફોન કર જો આવશે તો મારે શું કરવાનું? ફોન કરવાનું શું કરવાનું? ના એ તો આવશે ડાયરેક્ટ મને મળી જ લે આવી હતી કોઈ ચિંતા નહીં કરવાની આવી જાય તો. તો હવે તમારો વિશ્વાસ હોય હા યાર. હા ચિંતા નહીં કરવાની આવી આ જાય તો મૂકો લાલે આજે આ 11મો કુબે- આ ઘેર નતા આવ્યા તમારે સીધા હાલો ના ઘેર આયા હતા. તાણે પછી તાણે તો હવે 11મો દાડો ઉગ્યો મૂકો લાલ વાત કરું યાર. ના વાત આવે હું સાહેબ નતું કીધું 1-2 દાડા તો થાય વધારે એટલે એમાં કોઈ ચિંતા નહીં હવે કરવાની. ખાવા નહીં જાવ ઘેર? આ બસ હવે હેડે જ છીએ અમે ઘેર જ જઈએ લે આપણે જઈએ હંગાત જ જઈએ. ઉભા રહો લેરો ચાલો હંગાત જ જઈએ. આઈ તો જાનો. હા કોઈ ચિંતા નહીં કરવાની આવી જ જશે. સુધીર બહુ રાજી થાય ને. ઊભી શીખે તમને જોવા નહીં કરવું થાય ખબર નહીં પડતી ભાઈ. હા શંકરભાઈ. શંકરભાઈ આવો કુબેરભાઈ આવો. કેવું ચાલે? શાંતિ હે? શાંતિ? હાવ. અરે તમે તો કેમ આ તો 12 દાડા થઈ ગયા તમારે. લે માર તો કોઈ રાણાગત લાગતી નહીં, કોઈ આવ્યું નહીં માર. ના હોય તાર નહીં શેતાનો હતો પતો કોઈ દેખાતો નહીં, ફોન ઉપાડતો. મને એમ કહેતો કે અમે જેમ તમને હાલવા આયા હા. ને તમને કે હાલી જાવ. ના ના એ તો હાલી જા. ઓ મને ઘેર નતા આયા હાલવા યાર. એટલે પણ હું તો હવે ગણકારતો જ નહીં કોઈ. ના ના હજુ તો હજુ તો વેળા પડી હે. એટલે 2-3 વાર કહી રહ્યો હવે પડતો. માર તો બહુ મોટી રકમ હતી એ નહીં જો. હા. અમે તો પડતું મેલ્યું. ના ના વાત તો હાલે તો તમારા અંગા ચો દેખાય હવે. અલ્યા પણ એમ નહીં 20,000 રકમ કોઈ નેની ના કહેવાય. એટલે પણ કેટલી વાર કહેવાનું હવે એને હાલવું હોય છે તો હાલ છે. અલ્યા શેર તો દેખાતો નહીં ને પણ એ સાહેબ જોડે જેવો છે એટલે ફોને ચો પેલી પેલા લાગતો તો. એ તો અલ્યા ભાઈ એ તો નંબર મેં હમણાં 2-3 વાર ટાઈમ માર્યો નહીં લાગતો. અલ્યા અમને બિલ્ડરો જોડે મીટિંગ ચાલતી હોય ને એટલે એ બાજુ નેટવર્ક ઓસાવતા હોય યાર એટલે ના એ લાગે. ગમે તે હોય ભાઈ મેં તો હવે એને હાલવા હતા હાલ ને કોઈ નહીં, મેં તો નહીં નાખી. ના ના આવશે ચિંતા ના કરો. મારે ઘોડે વિશ્વાસ રાખો હો ને. હો
ચિંતા ના કરો તમે તાર. હું તો કોઈ ચિંતા નહીં કર્યો ભાઈ, મારે હવે 20,000 આમથી ઓમ. અલે તારી આ બૈડી હારી હવાની વાત પડી રહી, હું ભૂલી ગયેલો લાગે. લે લે પાણી તો પીવા દે. એ માં હવાનું તો હવાનું પાણી તો પીવા થ. સારું ખેતરમાં આવ્યો હું પણ શંકરભાઈ મૂડ મારી નાખ્યો. હા હવે શું કરું ને શું ના કરું ખબર પડતી નહીં. જેમ કાલ દીધી મારા મગજમાં. અરે વાત તો એમની સાચી હે. એમને 12-13 દાડા જેવું થઈ ગયું પણ પૈસા આવ્યા નહીં. હવે હારું શું કરું? કોઈ નહીં હેડ આવશે તે. પેલા વખત આવ્યા હતા ના લીધા પૈસા યાર, આપણને ઘેર આવીને તો આલી ગયા. સાતુભાઈ બચારા અને સાહેબે આવ્યા હતા બચારા. સારું શંકરભાઈએ વાત કરી એ વિચારા જેવી. યાર એવું કરું હું તો. હવે હું તો શું કરું યાર, મારે શું કરવું હવે? મારું હારું ચપ્પટ થઈ ગયો. શંકાભાઈ જવું પડશે. શંકાભાઈ જોવા ઊંઘ્યા છો? ઓય શંકાભાઈ, ઓય શંકાભાઈ. હાલે ચમો હપ્તો આવેલા ફાર્મર હું થી લે. હું વાત કરું શંકાભાઈ, હા જબરજસ્ત થઈ ગયું યાર. તો હું થયું તો કે પેલા સાહેબ શું થયું સાહેબ? સાહેબ ફોન નહીં ઉપાડતા ને પેલા કઈ ફોન કર્યો ને તારનો સ્વિચ ઓફ આવો ફોન. એ તો તમે કહો ઉપાડશે ને 2 દાડા ચોક આખા પાછા થયા છે એમ તો કહેતા હતા તમે. 2 દાડા ના તો 5 દાડા થયા. શંકાભાઈ શું કરું? હું તો એની વાત તો મેં જોઈને બેહી રહ્યો. 20,000 તો મારા. તમે કહો આઈ જા ઘેર આઈ બેઠા આઈ જા. પણ હું વાત કરું તમને, હું જ્યો મેં ફોન કર્યા, બીજા નંબર ઉપરથી ફોન કર્યા, પણ 5 દાડાથી ફોન એટલો બંધ આવે ને કે હવે હું કંટાળી ગયું. અને પેલા બિચારા મારા વિશ્વાસ છે બિચારા આપણે પૈસા ને એ માટે જવાબ માંગે. હું કરું અલ્યા પણ તમારે તો આ બધું કરવાનું હતું. મેં કે આમાં બે ફોન તો કરવું બરાબર. બરાબર કુબેરભાઈ ચોરી કેજો મને. ના કુબેરભાઈ હાલ જ મારી જોડે આવીને ગયા. એવું હા? એ તો હરખ પદુડા કોઈ પાડ જ નહીં હરખનું. એ આ એમને હું કહું જ્યાં મોઢે મોઢું બતાવ્યું. બિચારા મારા પર ભરોસો કર્યો, તમે મારા પર ભરોસો કર્યો, પણ આ સાહેબ ને હું તો જે તે જગ્યાએ હું જતો ને હું તે જગ્યાએ જઈ આવ્યો કણે નહીં. મેં તો મારે 20,000 આલ્યા ને એ દાડેથી નહીં જ નાસ્યા. આ તમે અમો પડ્યા નહીં મત. હવે કુબેરભાઈ ઓમ ગયા. હું કરું પણ હવે શંકાભાઈ તમે કોઈક રસ્તો કાઢો. તો કોઈ કરીવાનું લે આઈ જા, ચિંતા ના કરે આવતું. પણ શંકાભાઈ મારા આબરૂનું ગોમમાં યાર આપણું નામ બધા મને ચેતાભાઈ કરે ને હવે શું કરું? મેં તો હારું ભલું કરવા ગયો ના તો હારું શું કરું હું? એટલે આઈ જાય પેલા કુબેર જોડે જઈએ. લે હેલો હવે એમને તમે કહે તો હું નહીં કહીએ કહું. હું આ મારી હિંમત નહીં યાર ચાલે. ખરા તમે હાલ આઈ ગયા માર જોડે. મને હજુ હા એ ખબર હતો નહીં. હા સ્વાતી રાખો બધું. એવા સમાચાર લઈને આયેલા તમે યાર. પણ શંકાભાઈ મને તો હજુ આમ કોઈ થાય શું કરું? જો પેલા બેઠ્યા યા ના એ કુબેરભાઈ એ તમે વાત કરજો હો શંકાભાઈ, હું નહીં કહું હો. યાદ જ ખરા લે. એ તો હરખ પદુડો એટલો પાડે નહીં હોય. મારા ચેતાભાઈ આયા લે. શું છે ભાઈ આવો લા કુબેરભાઈ તમે આ ખરા લાવ. લે વાત તો અભરો પૂરી. અરે આ ખરા ને તમે યાર લાવ. શું માગો? વાત લે ખાખી બંગાળા થઈ ગયા કશું નહીં હવે. હું વાત કરો તાન આ વાત લઈને આયા પેલું અભરો શું લઈને આયા તમારા? હા બલુડ ઉડી જા તમારા. ભાઈ હું નથી તમે કહો. આ બધું મને નહીં વાપરતો, મને તમે કહો. એટલે આ કુબેરભાઈ હવે એમાં એવું થયું કે આપણે પેલા વખત ફોન કર્યો હતો ને હા સ્વિચ ઓફ નતો આવતો ફોન. એટલે પછી હું ઘેર ગયો.
બીજો દાડ થયો ફોન કર્યો સ્વિચ ઓફ આવ્યો. એ તો બિલ્ડરો જોડે બેઠા છે. હા એટલે ત્રીજા દાડે મેં ફોન કર્યો એટલે બંધ. એટલે મને પહેલા એવું લાગ્યું કે ફરજ એટલે સાહેબનો ફોન, પણ હું પછી સાઈડ ઉપર જો ને એમની, હા એટલે આરું સાઈડ ઉપર જો એકન નતા પેલી સાઈડ અને ત્રીજી સાઈડે જો ને એટલે એમને એવું કીધું કે ભાઈ એ તો ભાઈ હોય તો ભાડે લીધેલી હતી કે ઓફિસ તો કે હોય તો કોઈ મોણા હોય નહીં કે, અને એ તો બધું ખાલું કરીને જતા રહ્યા કે મને શોર્ટમાં કઈ દો થયું. પૈસા જ્યાં બધાના. લે એજન્ટ જતા એટલે શું થયું લે? એ કુબેરભાઈ, હે કુબેરભાઈ, કુબેરભાઈ, લે લપુ અલે આવ બરો બરો. એ કુબેરભાઈ, લે હું થયું લે? આ તો હું થયું લે? કુબેરભાઈ, કુબેરભાઈ, એ કુબેરભાઈ, હા બોલો. લે ઉભા તો લે. શું થયું? શું થયું? લે ભલા આદમી, મારા તો 20,000 રૂપિયા, શું થયું પણ? તોય મને કોઈ નહીં થયું. તમને 8,000 રૂપિયામાં આવું થયું? તમે અલ્યા, 8 ના ઓર આપવાના હતા, એમાં આવું ચક્કર આવી ગયા? અલ્યા તમે શું વાત કરો? શું રૂપિયા 4 લાખ લે આલે. હું વાત કરો લે ભલા આદમી? આ શું કહે લે? અને ચેણા એ તો મને નહીં ખબર ચોઈ લઈને આલ્યા, પણ એમને આલ્યા. અલ્યા તમને ખબર હે ને, મારું પેલું તરખુણ્યું છે એ ઉવ્વ, વેચી માર્યું મેં. એટલે આ ચેણા અને વેચ્યું શું કર્યું લે? પેલું જે બીજું હતું ને એ અડવાણું રાખ્યું. એમ કરીને હું 4 લાખ રૂપિયા લાવ્યો અને આલ્યા હતા. લે ભલા આદમી, હું વાત મારે કરો લે તો તમે. કરું કો, હવે હું લે શું રોસો કરું લે કો? મારી વાત વાપરો, પણ આ તમે આ બધું મને એક વાર તો મને જોન કરવી હતી તમાર ભલા અલ્યા પણ આદમી. હું આ રકમો કોઈ ભાગતો જ નતો, મને તો પૈસા જ દેખાતા હતા ખાલી. લે પણ આટલા બધા રૂપિયા તમે હાલ દીધા? આપલા હોપલા માર બોરે સાહેબ લઈને આયા ને પેલા મેં 20 ભરાઈ દાડે. હા એ દાડો મેં લે ના ભલા કીધું આદમી, તો તમાર મન તો જોન કરવી હતી. મેં નતું કીધું કે મેં વોલ કરીને મેલી તો હેલો હું ઘેર જઈને આલ દઉં. નતું કીધું. અને તું એ ભાઈ સાચું બોલ કહેતા. મને હજુ તું ખોટું બોલતો એમ લાગે. બોલ તારે કેટલા જ્યાં? હવે એમાં જો હું સાચું કહું, મને આ સાહેબ મળ્યા ને તો સાહેબે મને પેલા એટલા મારા 2,000 મને ડબલ કઈ ના લેતા. પછી સાહેબે કીધું કે જે વધારે કમાય ને તો કે તમારે ઝડપી આવે એવું હું કરી લે. તે પેલું મારું ઘરની ખબર જૂનું પડી ઉવ્વ, ઉવ્વ, પતરાવાળું એ મેં વેચી માર્યું. લે એક રહેવા હતું એ જી હાલ દીધું લે. એ વેચી માર્યું. પેલું હાલ તો સાપડું નહીં મારું, એમાં હાલતો રહું હું. એટલે મેં એવું કર્યું, એ વેચી માર્યું. 60,000 આયા હતા એના ગોમડામાં તો શું એ 60 મેં હાલ દીધા. હવે 60 અને પેલા આપણા ગામના 2-4 જણા હતા એ એમના બિચારાના પૈસા છે. શું એટલે શું કરું? વાત કરે લે? આવા ગરીબ માણસની વાત કરે લે. પેલા તમારે એકવાર મને જોન કરી અને હું તમને કહેતો નતો લે અલ્યા મેં ઠેરથી. કીધું નહીં કે આ પૈસો આગળ કોઈ દેખાતું નતું. એ મને નહીં વાંધો પણ નથી. હું ઠેરથી તમને મેં 20,000 રૂપિયા રે ને મારા એ જે 11 તારીખે ફોન કરાયો ને તમે તો બે તાણ જ મેં તો નહીં નાખ્યા હતા. અલ્યા વાત તાર મને તમારી ખબર પડી સાચી, ગઈ. હું ખબર હે તમને? માનું. હા તમે બે મને નંબર આલ્યો ને એ મેં બધે ચેક કરાયો. એ નંબર નો ઉપલબ્ધ નો, અને એ નંબર ઉપર બધું ફ્રોડ ને એવું બધું બતાવ્યું. બરાબર, કોઈ બતાવ્યું નહીં આગળ. અને 2-4 ગામે સમાચાર મળ્યા. મારા બધા સંબંધી ને આગેવાન એ બધા કે અમારા ગામે આવા બનાવ બને. એટલે 2-4 ગામમાં ભાઈ કરી ગયો. હા પણ હું વાટ જોઈને બે તો કે અમારા વાળો છે ના કે યારી વાત. ના મને તો એ 11 તારીખે મને આ બનાવ બન્યો ને એટલે મેં વાની શોધખોળ ચાલુ કરી દીધી હતી. વાની શોધખોળ મેં ચાલુ કરી એટલે 2-4 ગામ જણા મને જાણવા મળ્યું કે આ તો એક જાતના આવી સ્કીમ કરીને બધાના રૂપિયા લઈને જતા રહે. એટલે આમાં ચેતો લ્યા. પણ અને તું તો અભર, તમે તો ઠેરથી ભોરા હો અને આવી સ્કીમો પડો નહીં. આ જો લોકોને આ ગરીબોનો જો ખેતર વેચાયા. અલ્યા શંકરભાઈ બધું હવે એ બધું જવા દો, પણ એ મને આટલું મને એ મારી જિંદગીની એટલે પણ કમાણી એ આ તમારા પગે અલ્યા, તમે હું કુવાડીઓ એના- મારી હે ભાઈ. અલ્યા એના ઉપર હું રોટલો ખાતો તો યાર. તમે એમ નહીં, તમે કોઈક રસ્તો કરી આલો. મારી વાત સાંભળો તમે. મારે જે હતું મારી એ- વાત તો સાંભળો. પણ વાપરો એ મારે જે હતું એ જ હતું યાર. મારે હવે કોઈ નહીં, હવે કોઈ નહીં. હું શું કરું? તમે હે ને તમારી વાંખે પાટા બોધ દીધા તા. વાપરો આ 20,000 રૂપિયા રહ્યા ને મેં ચમ આલ્યા એક જાતનું જોવા માટે આલ્યા. તે ગામનું બોલ્યા ને એટલે જોવા માટે આલ્યા. કોઈ આ શું કરે, વધારે પૈસામાં કરે કે ઓછા પૈસામાં. પણ જો આ દરેક જગ્યાએ આવી સ્કીમો ચાલતી હોય, આ લોભણની લાલચ વાળી સ્કીમ કહેવાય. આમાં કોઈ દિવસ પડવું નહીં. કોઈ જગ્યાએ જોયું લે એકના ડબલ જોયા, ઓની ઓફિસ જોઈ હતી, ઓના એજન્ટનું આઈડેન્ટિટી કાર્ડ જોયું હતું, ઓની કોઈ પાછળની પૂછપરછ કરી કોઈ તમે? ના. તમે એક વિશ્વાસમાં આવી ગયા, તમે એ મિત્રતા બનાવી તમારા જોડે, તમે વિશ્વાસમાં આવી જાય એટલે બીજા 4 જણા તમે આમાં ભેરવ્યા. હોવા મને હિંમત છેતર્યો અમને. મને પેલા જોડે જોડે અરે રાખ્યો. મારું તો ઠેરથી શું કેવું હતું? બોલો શું કેવું? હું તો ના જ પાડતો હતો. ના ના તમે ના પાડતા, પણ મને આ પૈસા આગળ કોઈ નતું દેખાતું. કશું જ હવે નથી આ તમારા પાસે દેખાતું. છોકરાને ને બોકરાને કાલ ટોણા આવીને ઉભા રહે. અરે, એટલે- સ્વાથી પૂરું કરશો. અલે એટલે જ તમને કહું કે હવે તમે જ છો જે છો એ હવે. જેટલા કૂદ્યા તમે મારા બોરે આવી, બહુ, બહુ, એટલા બહુ. પડ્યા જો. હું તમને જેવું તેવું બોલ્યો હું તમને બોલ્યો ના. એટલે મારી વાત તમે સમજ્યા હોત ને આપણે તો હાલ તમારી જમીન તમારી જોડે હોત, હોત. તારું ઘર તાર જોડે હોત. સાચી વાત છે. હું ખોટો આ એટલે બધા હું દરેકને કહેવા માંગુ કે આવી લોભણની સ્કીમ હોય
આવી કોઈ લાલચવાળી સ્કીમ હતી એમાં પડવું નહીં. આવી કોઈ જગ્યા ના હોય એકના ડબલ. પણ મારા શંકાભાઈ કેવું હતું કે બે પૈસા બહારથી આવે એટલે ભાઈઓ છે ને ભાઈઓ આગળ મારા મનમાં તો આવું હોય તો હું પડાવું આવા બધા હું ખુદ પડું એટલે આપણે પેલા ગરીબોની હાલત શું થાય? સાચી વાત. માલદાર તો સમજે આ મને મારું ગરીબોનું. જીવનો કોઈ વાંધો નહીં પણ મને આ જે ગામમાં વાળા મારી પર હવે 2 વિશ્વાસ વીઘા કરે. વાળા રડી ખાવા હતું અભર 2 વીઘા તારે એક રહેવા ઘર હતું. હું રહ્યું લે તમારી જોડે એક અરે, લાલચમાં આવીને. અરે એ તો એ પણ આ બધા મારી પર વિશ્વાસ કરતા હતા મને હું છેતાપરી ઠેરથી કહેતો કરતા હતા. આખો રોટલો ખાઓ એના કરતી ફાડ રોટલો ખાઓ પણ મજૂરીનો ખાઓ. સાચું. આ મારો આજે ઠેરથી ઓખો સિદ્ધાંત જ ઉઘડી છે. જાય આજે ઓખો ઉઘડી જાય હવે કદી આ ભૂલ ના થાય હવે. અને હું આ જો આમાં હવે જો તમે એ શંકરભાઈ. મને એક રસ્તો હો મારી જોડે હા. તમે મારી હંગાત આવો અને બીજા 2-4 જણા ક્ષેત્રને હતો આવો. હવે આનું બીજું કોઈ નહીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડશે અને આની જે પોલીસ કાર્યવાહી એટલે આપણો કરે પૈસા તો નહીં જ આવે એ ને. હવે જે પોલીસ આવત હોય ને હવે તમારે ભગવાન ભરું છે ભાઈ. હા. કેમ કે આપણે હાથે પગે આપણે કુવાડી મારી. હા, તમે હવે- કોઈનું વાપરવા જ તૈયાર નતા લાલચમાં. હવે વાપરો શંકરભાઈ. હવે જો ખાડામાં તો પગ નાખી દીધો બરોબર. પણ હવે આ ગામની અંદર જે હોય એ તમે હો બરોબર. તમે પૈસે ટકે બધી રીતે સુખી હો તો મને આટલો ટેકો કરો. હું તમને હવડા આલે જઈએ. તું ચિંતા હવે ના. આ ભાઈ હવે ગામનો મોણ વાપરો. હવે આપણો આને શું કહીએ કહો. હવે જે થવાનું તું થઈ ગયું. હા તમારું ટોણું આવશે ને હા તમારા સોરી છોકરાનું હા. એ દારે આ શંકો તમારી પડખે ઉભો હા, હશે. બસ 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 ચિંતા ના એટલું જ જો, કરો. એટલું અને જ એટલી જુઓ. ચિંતા ના કરો. એનો તો આપણે ડંકો વગાડ્યા વગર રહેવાનો એ સાહેબનો. હા, એનો ડંકો આ ના, શંકોનો ના, ડંકો એ જરૂર તો હવે વગાડશે. માં નજરે ચડે તારો બરાબર? વાત. પણ હવે દરેકને કહેવા માંગુ તમારા સગા સંબંધીઓને કહી દેવાનું ના ના હવે દરેકને કહે કે આવી લોભણી લાલચવાળી સ્કીમમાં પડવું નહીં ના ના અને આ મહેનતનો રોટલો ખાઓ. હવે તો હવે કદી એ ચિંતા ના કરશો ભૂલતા. નહીં. તમે વધારમાં જ્યાં પણ એનો કોઈક રસ્તો કાઢશો હોમલ્લા